ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા, જેથી અહીં આવતી પીડિત મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે. તો નેરોલેક્સ કંપનીના આ માનવતા ભર્યા પ્રયત્નની પ્રશંસા દરેક ઉપસ્થિત મહાનુભાવોએ કરી હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સેન્ટરની નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું અને દાન રૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું. હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ. આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી CSR અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને CCTV કેમેરા, કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે. ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે. તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.